તો આ તરફ લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં છલકાયું પાટીદાર આગેવાનનું દર્દ, જેમાં પાટીદાર અગ્રણી શૈલેષ સકપરિયાની સમાજની દીકરીઓને સલાહ. તમારું જીવનસાથી પસંદ કરતી વખતે ખૂબ સચેત રહેજો. તમારી ઉંમરના લીધે ક્યારેક જીવનસાથીની ખોટી પસંદગી થઈ જાય છે. આપણા એક ખોટા પગલાથી માતા પિતા જીવનભર મોઢું નીચું રાખે છે. ગામમાં છાતી કાઢીને ચાલતા હોય તે જિંદગીભર મોઢું નીચું રાખે છે. આપણા આદર્શ સરદાર પટેલના પુત્રી કુમારી મણીબેન હોવા જોઈએ. પરિવારની આબરૂનું ધ્યાન રાખવું તે તમામ દીકરીની જવાબદારી છે તેમ જણાવ્યું. તમારો જીવન સાથી પસંદ કરતી વખતે બરોબર સચેત રહેજો, કારણ કે તમને તમારી ઉંમરને કારણે ખબર નથી કે તમારી પસંદગી કેવી ખોટી થઈ જાય છે. આજકાલ આપણે આપણા આદર્શ પણ કોને બનાવી દીધા છે? ફિલ્મ અભિનેત્રીઓ આપણી આદર્શ. હું તો એવું કહું કે સરદાર પટેલ સાહેબની દીકરી કુમારી મણીબેન પટેલ આપણા માટે આદર્શ હોવા જોઈએ કે પોતાના પિતા માટે એ દીકરીએ શું કર્યું હતું. બેનો યાદ રાખજો, આપણા પિતા પાસે પૈસા ભલે ના હોય, આપણા પિતા પાસે મોટો બંગલો ભલે ના હોય, આપણા પિતા પાસે મોટી કાર ભલે ના હોય, પણ આપણા પિતાની આબરૂ ગામમાં ગજબની હોય, આપણું ખોરડું ખાનદાની ખોરડું કહેવાતું હોય. એક પગલું આપણે એવું ભરીએ ને, જિંદગી ભર આપણા પિતા નીચું મોઢું રાખીને ચાલતા થઈ જાય. જે બાપ ગામમાં છાતી કાઢીને ચાલતો હોય ને, એ જ બાપ કે એ જ માં નીચી નજર સાથે ચાલવું પડે એવી પરિસ્થિતિ આવે. એક દીકરી તરીકે મારે વિચારવું પડે કે મારું જીવન મારું છે, પણ સાથે સાથે મારા પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ પણ મારી જવાબદારી છે.